Hello, Namaskar, good morning. Myself D.V. Donga from Solf International School. Unit number 2, Standard 8, Activity 4, Song of Songs. જેમાં આપણે મેઇન જે પાર્ટ છે જોઈ ગયા હતા અને એની નીચે જે એક્ટિવિટી આપેલી છે એ એક્ટિવિટી બાકી હતી. ગયા લેક્ચરમાં તમે પાઠ જોયો. પાઠ ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ છે, ટ્રુ ફોલ્સ છે, એક્ટિવિટી 4 અધૂરી છે એ આજે પૂરી કરવાની છે. તો એમાં આપેલું છે ફર્સ્ટ તો કે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એ ફોર ફોલ્સ. એટલે કે જો સાચું હોય તો તમારે ટી લખવાનો છે અને ખોટું હોય ફોલ્સ હોય તો તમારે એફ લખવાનો છે. આનો જવાબ તમને ક્યાં મળશે? તો કે તમે જે ગઈકાલે જે યુનિટ જોયું સોંગ ઓફ સોંગ્સ, યુનિટ નંબર 2ની અંદર આપણે એક્ટિવિટીઓ જોતા જે એક્ટિવિટી 4 પહોંચ્યા હતા LMBBની અંદર, એ આપણે જોઈ એની અંદરથી આપણે આ ટ્રુ ફોલ્સના આન્સર આપવાના છે. ઓકે, તમે જો યુનિટ જોઈ લીધું હશે તો તમને સારી રીતે એના જવાબ છે આવડી જશે. ફર્સ્ટ છે તાનસેન અગ્રી ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન છે એ સહમત થાય છે કે તે સૌથી બેસ્ટ સિંગર છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું હતું પાઠની અંદર કે તાનસેન છે એ ગાય છે ખૂબ જ સરસ. એવું રાજાને લાગે છે કે યુ આર ધ બેસ્ટ મ્યુઝિશિયન, યુ આર ધ બેસ્ટ સિંગર. પણ તાનસેન એના માટે અગ્રી થતા નથી. તાનસેન એવું કહે છે કે મારા કરતાં પણ કોઈ સૌથી બેસ્ટ છે જે મારા કરતાં પણ સારું ગાય છે, એવું તાનસેન કહે છે. પછી એ લોકો છે એ સંત હરિદાસને મળવા પણ જાય છે. આપણે પાઠની અંદર જોયું, બરાબર. તો તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તો અહીંયા જવાબ આવશે ફોલ્સ. ઇટ મીન્સ તમારે એની સામે લખવાનું છે એફ. કારણ કે તાનસેન છે એ રાજાની વાત ઉપર સહમત થતા નથી કે તે બેસ્ટ સિંગર છે. ઓકે, તો તમારો જવાબ આવશે ફ્રેન્ડ્સ એફ. ખાસ યાદ રાખજો, તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર આ જવાબ છે એ ફિલઅપ કરવાના છે. તો અહીંયા એનો જવાબ ફર્સ્ટનો જવાબ આવશે એફ. ઓકે, સેકન્ડ જોઈએ. સંત હરિદાસ લીવડ ઇન અ હટ. હટ એટલે ફ્રેન્ડ્સ થાય ઝૂંપડી. સંત હરિદાસ લીવડ ઇન અ હટ અને હટ એટલે થાય ફ્રેન્ડ્સ ઝૂંપડી. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. તો તમે સંત હરિદાસ છે એનું જે વ્યક્તિત્વ જોયું, એની વિશેષતા જોઈ તો તમને ખબર પડે છે કે ટ્રુ, એ ઝૂંપડીમાં રહેતા હતા. થર્ડ જોઈએ. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ છે એ અકબરના કોર્ટ એટલે દરબાર, અકબરના દરબારની અંદર આવે છે. તો આ વસ્તુ ખોટી છે, ફોલ્સ. કારણ કે રાજા અને તાનસેન ત્યાં જાય છે, નહીં કે સંત હરિદાસ છે એ અહીંયા આવે છે. ઓકે, તો ફોલ્સ આવશે. ફોર્થ જોઈએ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારી રીતે ગાતા નથી. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. તે સારી રીતે ગાતા નથી. ફોલ્સ. કારણ કે એ જેવું ગાતા હતા એવું તો તાનસેન એનો શિષ્ય પણ ગાતો નહોતો.
અને એટલે જ એની જે પ્રૂફ માટે જ એ લોકો અહીંયા આવેલા હતા. બરાબર, ફોલ્સ. પાંચમું જોઈએ. તાનસેન મેડ સમ મિસ્ટેક deliberately. તાનસેન મેડ સમ મિસ્ટેક deliberately એટલે કે જાણી જોઈને. તાનસેન છે એ જાણી જોઈને અગેન એન્ડ અગેન સમ મિસ્ટેક કરે છે. ટ્રુ. બરાબર, કે જાણી જોઈને મિસ્ટેક કરવાથી સંત હરિદાસ છે એ સારી રીતે ગાય અને એ ગાય એ રાજા સાંભળી શકે અને પ્રૂફ મળી શકે. છઠ્ઠું જોઈએ. The king agreed that Sant Haridas was a wonderful singer. રાજા સહમત થાય છે. The king agreed that કે સંત હરિદાસ was a wonderful singer. સંત હરિદાસ છે એ અદ્ભુત સિંગર હતા. તો ટ્રુ. રાજા લાસ્ટમાં સહમત થાય છે કે વાહ, કે એ બંને ત્યાં હતા એ પણ એને ખબર નહોતી કે અમે બંને ત્યાં છીએ. એટલે સંત હરિદાસ છે એ અદ્ભુત સિંગર હતા. એની નીચે જોઈએ ફ્રેન્ડ્સ, ટ્રુ ફોલ્સની નીચે આપેલું છે. વોટ ડુ ધેર લાઇન ફ્રોમ ધ લેસન મીન. જે નીચે લાઈન આપેલી છે એમાં પાઠના આધારે એનો મિનિંગ શું છે? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. તમારે ABC આપેલા છે એનો સમાન જે સેન્ટેન્સ આપેલું છે બ્લેક અક્ષરે, નીચે 3 આપેલા છે એમાંથી ક્યુ એને મેચ થાય છે, એનો મિનિંગ ક્યુ નીકળે છે. બરાબર, તો એનો જે મિનિંગ નીકળે છે એ મિનિંગ તમારે જોવાનો છે. તો એ મિનિંગ જે 3માંથી સાચો હોય ફ્રેન્ડ્સ, એમાં તમારે ટીક માર્ક, રાઈટનું ટીક માર્ક લગાવવાનું છે. ઓકે, ફર્સ્ટ જોઈએ. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. એનો મિનિંગ થશે ફ્રેન્ડ્સ સમવન, ધેર ઇઝ સમવન, કોઈક એવી વ્યક્તિ છે, હુ અહીંયા સંયોજક તરીકે વપરાણું છે, કે જે સિંગ્સ બેટર ધેન આઈ, કે જે મારા કરતાં પણ સારું ગાય છે. તો એ ઓપ્શન જોઈએ. આઈ સિંગ બેટર ધેન સમવન. એનું ગુજરાતી એવું થાય કે હું કોઈ કરતાં સારું ગાઉં છું. આઈ સિંગ બેટર ધેન સમવન. બી ઓપ્શન જોઈએ. સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. કોઈ વ્યક્તિ છે કે જે મારા કરતાં કંઈક સમથિંગ ગાય છે, કંઈ બેટર ગાય છે. અને સી ઓપ્શન છે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. કોઈ વ્યક્તિ છે કે જે મારા જેવું જ, એઝ વિશેષણ એઝ, કે સમાનતા બતાવે છે કે મારા જેવું જ ગાય છે. પહેલો ઓપ્શન શું છે ફ્રેન્ડ્સ? તો કે હું કોઈ કરતાં સારું ગાઉં છું. બીજો ઓપ્શન છે કોઈ મારા કરતાં સારું ગાય છે. ને ત્રીજો છે હું કોઈક જેવું જ ગાઉં છું. તો આપણો પ્રશ્ન એ હતો ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ. કોઈ એવું વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ સારું ગાય છે. તો બી ઓપ્શન એને મિનિંગફુલ બનાવે છે. સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. કોઈ વ્યક્તિ છે જે મારા કરતાં સારું ગાય છે. બેયનો સમાનાર્થી મિનિંગ સિમિલર થવો જોઈએ. એ જ ટીક માર્ક તમારું સાચું હોઈ શકે છે. ઓકે, ફર્સ્ટ જોયું. હવે સેકન્ડ જોઈએ ફ્રેન્ડ્સ. તો સેકન્ડ, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ. સેકન્ડ છે આઈ એમ અફ્રેડ એટલે બીક લાગવી. હી વિલ નોટ કમ. શહેનશાહ, રાજા, મને બીક લાગે છે કે તે અહીંયા આવશે નહીં. વિલ નોટ કમ, શહેનશાહ. તો અહીંયા એ ઓપ્શન છે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. મને બીક લાગે છે કે તે અહીંયા આવશે, કારણ કે નોટ તો છે જ નહીં. ઓકે ફ્રેન્ડ્સ,
તો અહીંયા નોટ નથી, તો એનો મિનિંગ એવો છે કે મને બીક લાગે છે કે તે અહીંયા આવશે. બી ઓપ્શન જોઈએ, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, મને તેનાથી બીક લાગતી નથી. અને સી ઓપ્શન જોઈએ, આઈ એમ અફ્રેડ ધેટ, મને બીક લાગે છે કે હી વિલ રિફ્યુઝ ટુ કમ. રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, અહીંયા આવવાનો તે ઇનકાર કરશે. મને બીક લાગે છે કે હી વિલ રિફ્યુઝ ટુ કમ, તે અહીંયા આવવાનો ઇનકાર કરશે. તો ઓકે, મને બીક લાગે છે કે તે અહીંયા આવશે નહીં અને મને બીક લાગે છે કે તે અહીંયા આવવાનો ઇનકાર કરશે. તો ઓપ્શન સી છે એ તમારો રાઈટ છે. થર્ડ જોઈએ, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન જાણતો તો કે તેને કેવી રીતે તેની પાસેથી કામ કઢાવવું, ગુરુ પાસેથી કેવી રીતે ગવડાવવું, ગુરુ પાસેથી કેવી રીતે કામ મેળવવું. ગેટ રાઉન્ડ હિમ એ તાનસેનને ખબર હતી. ઓકે, તો એનું સમાનાર્થી આપણે જોઈએ તો એ તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ. તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ. બી ઓપ્શન, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન જાણતો હતો કે સંત હરિદાસ કેવી રીતે ગાશે, કારણ કે એનો શિષ્ય છે અને સંત હરિદાસ એના ગુરુ છે. તો એને ખબર હોય કે મારા ગુરુ છે એ શેમાં માને. સી, તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, તે કેવી રીતે જઈ શકશે એને ખબર છે. બરાબર, તો અહીંયા તમારો જવાબ શું આવશે? બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કામ કેવી રીતે કઢાવવું એ તાનસેનને ખબર હતી. તો તાનસેન હિમ, હિમ એટલે અહીંયા કોના માટે વપરાણું છે? સંત હરિદાસ માટે. તાનસેન જાણતો હતો કે તેને કેવી રીતે મનાવશે. અને બી ઓપ્શન કે તાનસેન જાણતો હતો કે સંત હરિદાસ કેવી રીતે ગાશે. ફોર્થ જોઈએ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા હુકમથી ગાઉં છું. આઈ સિંગ યોર કમાન્ડ, હું તમારા હુકમથી ગાઉં છું. એ ઓપ્શન, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક્ડ મી ટુ, હું એટલા માટે ગાઉં છું કે તમે મને કહો છો. બી ઓપ્શન, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, તમારો જે હુકમ છે એ મારા માટે મ્યુઝિકલ છે. સી ઓપ્શન, યુ સિંગ એટ માય કમાન્ડ, તમે મારા કમાન્ડ દ્વારા ગાઓ છો. પ્રશ્ન તમારો શું હતો ફ્રેન્ડ્સ? આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા હુકમ, તમારી આજ્ઞાથી ગાઉં છું. તો એ ઓપ્શન રાઈટ છે. આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, કારણ કે તમે મને કહો છો એટલા માટે હું ગાઉં છું. 5 જોઈએ. ફિફ્થ, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. હું તો તમારા કહેવા પ્રમાણે ગાઉં છું, તમે કહો એટલા માટે ગાઉં છું, એટલે મારા જે સૂરો છે એટલા સારા નથી નીકળતા. પણ ગુરુજી છે એ એક માટે જ ગાય છે, અને એ છે હુ કે જે ઇઝ ધ કિંગ ઓફ કિંગ, રાજાઓના પણ રાજા. હું તો હિન્દુસ્તાનના રાજા માટે ગાઉં છું, તાનસેન એવું કહે છે, પણ મારા ગુરુજી કિંગ ઓફ કિંગ માટે ગાય છે. તો એ ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, એક મહાન રાજા માટે ગાય છે ગુરુજી. ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. બી ઓપ્શન, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ, ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે. અને સી ઓપ્શન, ગુરુજી સિંગ્સ ફોર ગોડ, અને કિંગ ઓફ કિંગ્સ ઇટ મીન્સ ગોડ, ભગવાનનો પણ ભગવાન એટલે શ્રી કૃષ્ણ, એના માટે ગાય છે, ગોડ માટે. બરાબર, ભગવાનનો પણ ભગવાન ગોડ, એના માટે ગુરુજી છે એ ગાય છે. ઓકે, તો અહીંયા જવાબ તમારો થશે સી ઓપ્શન. ઓકે, તો અહીંયા આપણે મિનિંગફુલ જે વર્ડ હતા એ જોયા. બરાબર, હવે જોઈએ નેક્સ્ટ. આન્સર ધીસ ક્વેશ્ચન. એક્ટિવિટી 4ની અંદર લાસ્ટ આ
આખું આ જે લેક્ચર છે આજનો એ તમારે ટેક્સ્ટબુકની અંદર ફિલઅપ કરવાનો છે, વિડીયો જોતો જવાનો છે અને ફિલઅપ કરતું જવાનું છે સમજીને મૌખિક રીતે. ઓકે, ફર્સ્ટ જોઈએ, હુ સેંગ બેટર ધેન તાનસેન. હુ વાળો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને પૂછાય ત્યારે તમારે શું કરવાનું? તો કે હુ વાળો પ્રશ્ન અહીંયા ટેક્સ્ટબુકની અંદર પેરેગ્રાફ નથી આપેલો, પણ તમારે પેપરની અંદર પેરેગ્રાફ પૂછાતા હોય છે. પેરેગ્રાફમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. હુની જગ્યાએ તમારે નામ લખવાનું, બરાબર? તો કોણ તાનસેન કરતાં બેટર ગાય છે? તો કે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. સંત હરિદાસ છે એ તાનસેન કરતાં બેટર ગાય છે. હુ સેંગ બેટર ધેન તાનસેન. ઓકે, તો એમાં જવાબ આવશે સંત હરિદાસ. સેકન્ડ જોઈએ, વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહે છે? લીવ એટલે રહેવું. ઓકે, તો ક્યાં રહે છે સ્થળ બતાવવાનું છે તમારે. શેમાં રહે છે એ નથી બતાવવાનું. સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન. અહીંયા એવું પણ લખી શકો, બેંક ઓફ રિવર યમુના. વૃંદાવન ઇન બેંક ઓફ રિવર યમુના એવું પણ તમે લખી શકો, પણ અહીંયા શોર્ટ ક્વેશ્ચનના આન્સર આપવાના છે તો લખી નાખવાનું સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન. સંત હરિદાસ છે એ વૃંદાવનની અંદર રહે છે, બરાબર? ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખવાનું, જો વેર ડીડ લીવ છે ને, એનું લીવ્ડ શું કામે થયું? તો કાળની દ્રષ્ટિએ જોતા એક વાક્યમાં બે ભૂતકાળ ન આવે, અને જ્યારે ક્વેશ્ચન બનાવો ત્યારે તમારે હેલ્પિંગ વર્બ મૂકવા પડે, એટલે ડીડ મૂકાણું છે, એટલે LIVE મૂળ રૂપમાં છે. પણ તમે જ્યારે જવાબ લખશો એટલે એ જવાબ છે એમાંથી ડીડ નીકળી જવાનું, હેલ્પિંગ વર્બ આવવાનું નથી, એટલે તમારે લીવનું શું કરવાનું? ભૂતકાળનું રૂપ કરવાનું, લીવ્ડ મૂકવાનું. ઓકે, આ વાત ખાસ યાદ રાખવાની. થર્ડ જોઈએ, વાય ડીડ અકબર ડિસાઇડ ગો ટુ સંત હરિદાસ હટ. શા માટે? વાય એટલે શા માટે. શા માટે શહેનશાહ અકબર છે એ સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું નક્કી કરે છે, ડિસાઇડ કરે છે? શા માટે? બરાબર, કંઈક એવું થયું હતું ને. તો જોઈએ, અકબર વોન્ટેડ એટલે ઈચ્છા, બરાબર? ડીડ કાઢી નાખ્યું એટલે વોન્ટને ઈડી લાગી ગયું. અકબર વોન્ટેડ ટુ લિસન ટુ સંત હરિદાસ મ્યુઝિક એન્ડ સોંગ. કારણ કે તાનસેને વખાણ કર્યા કે મારા કરતાં પણ બેટર ધેન કોઈ છે જે ગાય છે, અને એટલા માટે રાજા એ વ્યક્તિને મળવા માટે, જે તાનસેનના ગુરુ હતા એને મળવા માટે, જે સંત હરિદાસ છે એને મળવા માટે, એનું મ્યુઝિક સાંભળવા માટે, એનું સોંગ સાંભળવા માટે એની ઈચ્છા ધરાવતા હતા. એને મળવા માટેનું નક્કી કરે છે. તો અકબર વોન્ટેડ ટુ લિસન ટુ સંત હરિદાસ મ્યુઝિક એન્ડ સોંગ. બરાબર, એનું મ્યુઝિક અને સોંગ સાંભળવા માટે એને મળવા માંગે છે. ક્લિયર? ફોર્થ જોઈએ, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. વોટ કન્ડિશન એટલે સ્થિતિ, પરિસ્થિતિ, રજૂઆત. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ એટલે મૂકવું, બિફોર ધ કિંગ. જો રાજા છે એ સંત હરિદાસને મળવા માંગતા હતા, બટ એને મળવા જવા માટે, કારણ કે સંત હરિદાસ કોઈ માટે ગાતા હતા નહીં, એટલે એને મળવા માટે તાનસેન છે રાજાને કંઈક કન્ડિશન આપે છે. કઈ કન્ડિશન? તો કે તાનસેન પુટ. ડીડ કાઢી નાખશો તોય પુટનું ભૂતકાળ પુટ જ થશે. તાનસેન પુટ કન્ડિશન ધેટ. તાનસેને કન્ડિશન મૂકી કે, ધેટ સંયોજક તરીકે વપરાણું છે ફ્રેન્ડ્સ. હી વિલ હેવ ટુ કમ ધેર એઝ અ કોમન મેન નોટ એઝ અ કિંગ. કે એને જો સંત હરિદાસને મળવા આવવું હોય તો એને કોમન મેન તરીકે આવવું પડશે. કોમન એટલે કે સામાન્ય માણસ બનીને, નોટ અ કિંગ, કારણ કે રાજા માટે ક્યારેય સંત હરિદાસ ગાતા નથી.
આવવું પડશે, ભવિષ્ય બતાવવાનું છે. દેટ હી વિલ હેવ ટુ કમ ધેર એઝ અ કોમન મેન, નોટ એઝ અ કિંગ. અને રાજા પણ એટલા માટે સહમત થાય છે કારણ કે એને એનું સંગીત સાંભળવું હતું, એટલા માટે એ એવું માની જાય છે કે હમ્બલ લવર ઓફ મ્યુઝિક, બરાબર, વિનય એક સંગીત પ્રેમી બની અને સામાન્ય માણસ બની અને સંત હરિદાસનું મ્યુઝિક સાંભળવા માટે જશે. એવું રાજા પણ સહમત થાય છે, બરાબર. અને તમે ડીડ કાઢી નાખ્યું એટલે પુટનું પુટ આવશે. પછી દેટ હી વિલ હેવ, ભવિષ્યકાળ બતાવવાનો છે કે તમારે આવવું પડશે. નોટ એઝ અ કિંગ, રાજા તરીકે નહીં. 5મો પ્રશ્ન જોઈએ. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? કેવી રીતે તાનસેન છે એ સંત હરિદાસને ગાવા માટે સહમત કરે છે? હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? કેવી રીતે તાનસેન સંત હરિદાસને ગાવા માટે સહમત કરે છે? તો તમને ખબર છે તાનસેન આવડવા છતાં ડિલિબેરેટલી શું કરે છે? મિસ્ટેક અગેન એન્ડ અગેન મિસ્ટેક કરે છે. તાનસેન મેડ some mistake deliberately again and again. So Sant Haridas got angry, took Tanpura from Tansen and he sang Rag Darbari the right way. બરાબર, અહીંયા કપાઈ ગયું છે પણ એનો જવાબ એમ આવશે કે તાનસેન છે એ ડિલિબેરેટલી એટલે કે જાણીને જોઈને મિસ્ટેક અગેન એન્ડ અગેન મિસ્ટેક કરે છે અને સંત હરિદાસ એ જોઈને ગુસ્સે થાય છે કે મેં આવું શીખવાડવા છતાં આવી રીતે ગાય છે, આવી રીતે ભૂલો કરે છે. એને એક વખત વચ્ચે ટોકે પણ છે કે તું સરખા અવાજમાં ગાતો નથી, વ્યવસ્થિત ગા. પણ તાનસેન છે એને ખબર હતી કે સંત હરિદાસ તો જ ગાશે જો હું અગેન એન્ડ અગેન મિસ્ટેક કરીશ. અને એ મિસ્ટેક જોઈ અને સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે એન્ડ ટુક તાનપુરા ફ્રોમ તાનસેન, તાનસેન પાસેથી તાનપુરો લઈ લે છે. એન્ડ પછી શું આવે તો કે એન્ડ હી સેંગ રાગ દરબારી ધ રાઇટ વે, સાચા રસ્તે એટલે કે સહી જેમ ગવાય એ રીતે એ તાનપુરો લઈ અને શું કરે છે તો કે ગાય છે. અહીંયા એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. તમને સમજાઈ ગઈ હશે. તમારે આના જવાબ ફિલઅપ કરી લેવાના છે. થેન્ક યુ.